લોકશાહીનો ધબકાર, સત્યનો ઉજાગર, નિષ્પક્ષ, નીડર, હંમેશા સત્યની સાથે, એટલે કે આપણું ગુજરાત કારોબાર ન્યૂઝ. દર્શક મિત્રો, અમારી ટીમ આવી પહોંચી છે ઉમરગામ જીઆઈડીસીની સરીગામની અંદર. ગઈકાલે સરીગામમાં રાતના 2 વાગ્યા પછી આગનો બનાવ લાગ્યો હતો. આ આગનો બનાવ જીવન કેમિકલ કરીને કંપની છે એમાં બન્યો હતો. તમે જોઈ શકો છો એ પ્રમાણે અમારા કેમેરામેન તમને જીવન કેમિકલ કંપની બતાવી રહ્યા છે. આ છે જીવન કેમિકલ કંપની, જે કંપનીમાં આગ લાગી હતી. આ જીવન કેમિકલ કંપનીની બાજુમાં જે એમનું સ્ટોરેજ ગોડાઉન છે ત્યાં આગ લાગી હતી. ત્યાં આગ લાગતા આ બનાવ બન્યો હતો. હવે આગ બાદ જે કન્ડિશન હાલમાં જે સવારે કન્ડિશન છે હું તમને બતાવી રહ્યો છું. મારા કેમેરામેન તમને બતાવશે. જે પ્રમાણે અહીંયા ટેન્કર ઉભેલું છે અને આ ટેન્કર કેમ આવ્યું છે એ બી તમને સ્પષ્ટ કરશું અમે. આ ક્લિનિંગ ટેન્કર છે. ટેન્કરવાળા વ્યક્તિને આપણે મળશું, અમને પૂછશું કે પાણી ક્યાં લઈ જવાના છે. આ જે ખરાબ પાણી તમે ભરી રહ્યા છો, નીચે આવો ને, અહીંયા આવો ને. આ ટેન્કરવાળા પાસે જાણશું કે આ પાણી ભરીને તમે ક્યાં લઈ જવાના છો. પાણી છે, લિક્વિડ નહીં છે, પાણી છે. એટલે જે ગંદુ પાણી છે, લાલ કલરનું દેખાઈ રહ્યું છે તમને પાણી, એ પાણી તમે ક્યાં લઈ જવાના છો? આ ટેન્કરમાં ભરી પાણી ક્યાં ખાલી કરવાના છો? साहब से पूछ ले. आपको नहीं पता? आपको भेजा है ना, आप कहाँ से आए हो? आप करंज काम से. किसका टैंकर है ये? ललित भाई का टैंकर. एक टैंकर का पानी कहाँ खाली करते हैं? घर पे ले जाते. घर पे लेके जाते हैं. આ તમે જોઈ શકો છો સ્પષ્ટ જે પ્રમાણે અહીંયા તમને હું મારા કેમેરામેન દ્રશ્યો બતાવશે. આ પાણી જે લાલ કલરનું ગંદુ દેખાતું આ પાણી છે, જે આ પાણીની જિમ્મેદારી કોની હોય છે? આ પાણીની જિમ્મેદારી સીઈટીપી લઈ જવાનું હોય છે, યા તો જીપીસીબી એના હેન્ડઓવરમાં રહી અને આને યોગ્ય નિકાલ લાવવાનો હોય છે. આગ લાગી ગઈ છે, ઘટના બની ગઈ છે. ઘટના બાદ પણ બેદરકારી, આ બેદરકારી માત્ર જીવન કેમિકલ કંપની જ કરી શકે છે. સ્પષ્ટ છે કે જ્યારે આ પાણી ઉચકવા માટે એમને સીઈટીપીનું ટેન્કર બોલાવવાનું હોય છે, ત્યારે આ પ્રાઇવેટ ટેન્કરો બોલાવી અને એમની પાસે ભરાવે છે. આ ટેન્કર લઈને ભાઈ જાય છે, ક્યાં ખાલી કરશે એનો પોતાને કંઈ ખબર નથી, પણ અહીંથી ટેન્કર લઈને ભાઈ નીકળ્યા છે. વાત છે જીવન કેમિકલની. તમે દર્શો જોઈ શકો છો જે પ્રમાણે આ પાણી કેમિકલ જેવું દેખાતું પાણી સ્પષ્ટ પર્યાવરણને નુકસાન કરી રહ્યું છે, આ જમીનને નુકસાન કરી રહ્યું છે. આ બધું પાણી વેસ્ટ વહી રહ્યું છે. કોઈ પણ કંપનીના સંચાલક અહીંયા ઓથોરિટી પર્સન ઉભેલા નથી જેમની સાથે વાત કરી શકીએ. કોઈ પણ અધિકારી કર્મચારી નથી ઉભેલા. અહીંયા આગ બુઝાઈ ગઈ, બસ કામ પતી ગયું. પછી શું? આ બધું વેસ્ટ જે કેમિકલ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે, જે ખરાબ કરી રહ્યું છે, એની જિમ્મેદારી કોની રહેશે? કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ આવીને ગમે તે કોઈ પણ વ્યક્તિ પાણી લઈને જઈ શકે છે. આ પાણી ક્યાં ખાલી કરશે? પોતાના ઘરમાં. એવો જવાબ આપ્યો ડ્રાઈવરે. શું આ જ છે કામગીરી? અધિકારીઓની આ જિમ્મેદારી હોય છે. જીપીસીબીના અધિકારીને 5 ફોન મેં કર્યા છે, સાહેબ કોઈ નથી આવીને જુઓ. સાહેબને ફોન ઉચકવાનો પણ ટાઈમ નથી. આરઓ ત્રિવેદી સાહેબને, યોગેશ ચાંપાનેરી સાહેબને કોલ કર્યા છે. દ્રશ્યો જોઈને કે બહુ ખરાબ પરિસ્થિતિ છે. અમારા આવવાથી એ લોકો અહીંથી ટેન્કરવાળા ગાયબ થઈ ગયા. ખોટું થયું છે. અધિકારીઓ દ્વારા આ કંપનીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આગ લાગી છે, સાંત્વના બી જરૂરી છે. એની માટે બહુ ઉદ્યોગપતિ આવીને એમને મળીને પણ ગયા છે, પણ તદ્દન ખોટી વાત. આ ગમે તેવું પાણી બહાર નીકળ્યું છે અંદરથી, એનું કમસે કમ એમને રોકવું તો જોઈએ. આખું પોલ્યુશન ફેલાવી રહ્યું છે, બધી જગ્યાએ પર્યાવરણ નુકસાન કરી રહ્યું છે. કોઈ જિમ્મેદારી નહીં, કોઈ. સરીગામમાં જીવન કેમિકલ કંપનીમાં લાગેલી આગ બાદ જે એમના ગોડાઉનમાં સ્ટોર કેમિકલ હતું તે કયું કેમિકલ હતું જે એટલું બદબૂદાર અને ગંદુ કેમિકલ હતું? એ કેમિકલ બાબતે સરીગામના આરઓ ત્રિવેદી સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને જવાબ આપે તે ખૂબ જ જરૂરી બન્યું છે. ત્યારે તમામ સવાલોના જવાબ મળી શકે છે. હાલમાં આ પ્રાઇવેટ ટેન્કરમાં ભરીને કેમિકલ ક્યાં લઈ જવામાં આવી રહી છે તે પણ કોઈપણ જાતની માહિતી મળી નથી. સીઈટીપીએ તો સ્પષ્ટ ના પાડી છે, અમે નથી મંગાવ્યું. લોકશાહીનો ધબકાર, સત્યનો ઉજાગર, નિષ્પક્ષ, નીડર, હંમેશા સત્યની સાથે, એટલે કે આપણું ગુજરાત કારોબાર ન્યૂઝ.